हेलो चेक. गाडी इकडे जाणार का? तिकडे साईडला घ्या ना गाडी. हा झालं झालं चेकच आहे. हा फक्त मला व्हॉल्यूम सांगून द्या बस. कुठलं स्लो फास्ट मास्टर आहे ना. मास्टर ना. हा बस बस तेच यूज करतो. काय यूज करतो काय ते सांगतोय मी. हां आवाज जातो का यूट्यूबमध्ये? तुमचं नाव? हा हा वाला थोडासा क्रॉस करा. हा वाला हां त्याला थोडं ते केलं. हेलो. हाँ दिनेश भाई कौन सा? ओके ओके सामान જય માતાજી બધા દેવી પૂજક સમાજને, મારી નાયતને. આજે ચૈત્રી નવરાત્રિ છે. નવરાત્રિનો પહેલો દિવસ અને નવરાત્રિના પહેલા દિવસે નાયતનો મેળો જે આ ગ્રાઉન્ડ ઉપર ભરાણો છે, બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત. અને યુટ્યુબમાં પણ જે લાઈવ પ્રસારણ ઘરેથી જોઈ રહ્યા છે માતા બહેનો ભાઈઓ વડીલો, તેમને પણ ચૈત્રી નવરાત્રિની હાર્દિક શુભેચ્છા અને એમનું પણ હાર્દિક સ્વાગત. એના જ સાથે દાદરવાડી દેવી પૂજક સમાજ તરફથી આજે એક ગામ એક સંઘ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય અને દિવ્ય એવું ટુર્નામેન્ટ આયોજન રાખવામાં આવ્યું છે વિરાર ગામમાં. અને એવી જ રીતે અત્યારે વાકોલા વર્સેસ ભાંડુપ બી એમની મેચ ચાલુ છે. અને વાકોલા ટીમ પહેલી બેટિંગ કરી રહ્યા છે અને એમાં કૈલાશભાઈ અને શશીભાઈ બંને ઓપનર બેટ્સમેન હતા, જેમાંથી અત્યારે જસ્ટ મારા આવતા જ કૈલાશભાઈ પોતાનો વિકેટ ગુમાવી દીધો છે. એક રન કર્યો કૈલાશભાઈએ અને એમને અત્યાર સુધી સ્ટ્રાઇક જ નથી મળતી, કારણ કે શશીભાઈએ 13 બોલમાં 46 રન માર્યા છે. 13 બોલમાં એવી સારી બેટિંગ કરી છે વાકોડા તરફથી. એવી જ રીતે હવે સ્ટ્રાઇક ઉપર આવી ગયા છે નવા બેટ્સમેન સુનિલ. તારદેવના મેન ઓફ ધ મેચ લાસ્ટ મેચના અજયભાઈ રાફુકિયા, એમને વિનંતી છે કે સ્ટેજ પાસે આવવાનું છે. મેન ઓફ ધ મેચ તમારે લેવાનું છે. અને મીરા રોડના કેપ્ટનને વિનંતી છે કે સ્ટેજ પાસે આવી જાઓ અને સન્માન ચિહ્ન લઈ જાઓ તમારું. તમે આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો, ધન્યવાદ તમારો. એવી જ રીતે ઓવરનો ચોથો બોલ લઈને આવી રહ્યા છે સંજય. સ્ટ્રાઇક ઉપર છે સુનિલ. અને લેગ સાઈડમાં મિડ વિકેટ તરફ આરામથી ફ્લિક કરીને 1 રન લઈને સ્ટ્રાઇક આપી દીધી છે શશી એમણે. અને હવે 46 રન માર્યા છે 13 બોલમાં. જોઈએ શશી શું કરે છે. 50 રન મારવાનો ચાન્સ છે શશી પાસે. અને જોરદાર શોટ માર્યો છે શશીએ. બોલ એ જ વાગીને ફાઇન લેગ તરફ ગયો છે. લેગ બાઇસનો ઇશારો અમારા અમ્પાયર સંજય રાફુકિયા અને લેગ અમ્પાયર છે દિનેશ સોવસિયા.
બંને અમ્પાયર સારી કારીગરી કરી રહ્યા છે. અત્યાર સુધીમાં સ્ટ્રાઇક ઉપર આવી ગયા છે. સુનિલ સારો શોટ સ્ટ્રેટ, એટલી સારી ફિલ્ડિંગ અને 1 રન લઈને હવે વાકોલા ટીમનો સ્કોર થઈ ગયો છે 50 રન. 50 રન માટે વાકોલા ટીમ માટે એક તાળી વાગવી પડે ભાઈ. સારી બેટિંગ કરી છે વાકોલા ટીમે. અત્યાર સુધી ફક્ત એક જ વિકેટ ગુમાવ્યો છે અને 50 રનની પ્રાપ્તિ કરી લીધી છે. 3 ઓવરમાં 50 રન અને વાકોલા ટીમનો એક 12મો ફિલ્ડર આવી જાઓ ભાઈ સ્ટેજ પાસે. વાકોલા ટીમ એક 12મો ફિલ્ડર મોકલાવી દો ભાઈ સ્ટેજ પાસે. જલ્દી આવો ભાઈ. હવે સ્ટ્રાઇક ઉપર આવી ગયા છે સુનિલ. ચોથો ઓવર, રાઈટ આર્મ લેફ્ટ આર્મ બોલર છે અને સ્ટ્રેટ શોટ મારી દીધો છે. અને 1 રન ફટકારીને પાછી સ્ટ્રાઇક આપી દીધી છે શશી ઉગરેજિયા. $46 રન, એક સારો શોટ અને હાફ સેન્ચુરી પૂરી થઈ જશે શશી ઉગરેજિયાની. અને સુંદર શોટ શશી ઉગરેજિયા. બોલ ગયો છે બાઉન્ડ્રીના બહાર 6 રન માટે. એના સાથે હાફ સેન્ચુરી પૂરી. ટુર્નામેન્ટની પહેલી હાફ સેન્ચુરી શશી ઉગરેજિયા. તાળી વાગવી પડે ભાઈ એમના માટે. સુંદર એવી બેટિંગ. શશી ઉગરેજિયા ટુર્નામેન્ટની પહેલી 50 બીજી જ મેચમાં. એનાથી ખબર પડે છે કે આ ટુર્નામેન્ટ કેવું જવાનું છે. હજી એક બોલ હવામાં, કેચ પકડી લીધી છે અને હાફ સેન્ચુરી મારીને શશીએ પોતાનો વિકેટ ગુમાવી દીધો. અત્યાર સુધી સારી બેટિંગ કરી હતી શશીએ, પણ 50 મારતા થોડા નોર્મલ મોડમાં આવી ગયા હતા, જેના કારણે તાકાતથી શોટ ના લાગ્યો અને સીધો કેચ ગયો મિડ વિકેટ તરફ અને આસાન કેચ હતો. અને હવે એમના નવા બેટ્સમેન આવવાના છે રોશન ભુજવિયા. સ્ટ્રાઇક ઉપર આવી ગયા છે રોશન. કટ કરી દીધો છે થર્ડ મેન તરફ. ફિલ્ડર બોલ ઉપર આવી રહ્યા છે અને ફિલ્ડરે મિસ ફિલ્ડિંગ કરી નાખી અને 4 રન આરામથી મળી ગયા રોશનને. અજયભાઈ માટે તાળી વાગવી પડે ભાઈ. મેન ઓફ ધ મેચ અજય રાફુકિયા. મેન ઓફ ધ મેચ ટુર્નામેન્ટની પહેલી મેચ. અને અમારા દાદરવાડીના કાર્યકર્તા મનસુખભાઈ, એમનું પણ આગમન ગ્રાઉન્ડ ઉપર. એમનું હાર્દિક સ્વાગત.
એક બોલ થવા દો ભાઈ, લાસ્ટ બોલ છે પછી આવો. 2 મિનિટ ઉભા રહો અજયભાઈ તડકામાં. ઓવરનો લાસ્ટ બોલ. સ્ટ્રાઇક ઉપર છે રોશન અને હજી એક કટ કરી દીધો છે. બોલ પાછો થર્ડમેન તરફ ગયો છે. જોઈએ ફિલ્ડર શું કરે છે. હવે ફિલ્ડરે સારી ફિલ્ડિંગ કરી અને રનઆઉટનો પણ ચાન્સ, પણ વિકેટ કીપર થાકી ગયા છે ભાંડુપથી વિરાર પહોંચતા પહોંચતા. અને અજયભાઈ માટે તાળી વાગવી પડે ભાઈ. મેન ઓફ ધ મેચ અજય રાફુકિયા. અને મીરા રોડના કેપ્ટન સન્માન ચિહ્ન માટે સોળ ટીમનું ટુર્નામેન્ટ છે. એમાંથી ફક્ત એક જ ટીમ જીતવાની છે. પણ બાકી પણ જે 15 ટીમ છે, જે પણ હોય, જીતનારી ટીમ કોઈ પણ હોય કે હારનારી ટીમ કોઈ પણ હોય, પણ બધાનું અહીંયા તહે દિલથી એમનું હાર્દિક સ્વાગત છે. એના સાથે સ્કોર થયો છે 63 રન, 63. 4 ઓવર. હવે સ્ટ્રાઇક ઉપર આવી ગયા છે સુનિલ ઉગરેજિયા. બોલર નેમ નથી ખબર ભાઈ. તમારો કોઈ 12મો ફિલ્ડર અહીંયા કોઈ છે નહીં. ફૂલ ટોસ બોલ. બોલ ગયો છે બાઉન્ડ્રીના બહાર. 6 રન માટે સિક્સર. ઇનિંગનો આખરી ઓવર અને એના પહેલા જ બોલમાં સુનિલે દેખાડી દીધું છે કે આ ઓવરમાં એ કેવી રીતે બેટિંગ કરવાના છે. પહેલા બોલમાં 6. હવે જોઈએ બીજા બોલમાં સુનિલ શું કરે છે. ઓવરનો બીજો બોલ. શોર્ટ બોલ. હજી એક બોલ હવામાં. બોલ જઈ રહ્યો છે બાઉન્ડ્રી બહાર. 6 રન માટે 2 બોલમાં 2 સિક્સર. સુનિલ ઉગરેજિયા. બે બોલમાં 2 સિક્સર. બોલર પ્રેશરમાં. જોઈએ હવે સુનિલ હેટ્રિક મારે છે કે નહીં. ઓવરનો ત્રીજો બોલ. ફૂલ ટોસ બોલ. લાગે છે નો બોલ છે અને અમ્પાયરે નો બોલ આપી પણ દીધો છે. બોલ 4 રન તરફ જઈ રહ્યો. જોઈએ હવે અમ્પાયરનો ઇશારો શું આવે છે. ત્યાર સુધી રનિંગ પૂરી કરવાની છે જ્યાર સુધી અમ્પાયરનો નિર્ણય ન આવે. અને અમ્પાયરનો નિર્ણય આવી ગયો છે 4 રન. નો બોલ પ્લસ 4 રન, ટોટલ 5 રન. એટલે 2 બોલમાં 17 રન આવી ગયા છે ત્યાં સુધીમાં. 1-7. અને આ ઓવર ભાંડુપ ટીમ નો બોલમાં ફ્રી હિટ પણ હશે એવો અમ્પાયર સંજયનો ઇશારો. અને સ્ટ્રાઇક ઉપર છે હજી સુનિલ ઉગરેજિયા. 2 સિક્સર અને 1 બાઉન્ડ્રી ફટકારી છે સુનિલ ઉગરેજા એમણે. અને સ્કોર પહોંચાડી દીધો છે 80 રન. જોઈએ બોલ હજી એક હવામાં. ફ્રી હિટ છે. જોઈએ ફિલ્ડર શું કરે છે. ફિલ્ડરે કેચ પણ છોડી દીધી છે. ભાંડુપની ટીમ થોડી થકાનમાં લાગી રહી છે. લોકલ ટ્રેનમાં ભાંડુપથી વિરાર આવવું આસાન નથી. આવતા આવતા થાકી ગયા છે જેના કારણે કેચ ડ્રોપ થઈ રહી છે. નો બોલ પડી રહ્યા છે. અને હજી ઓવર પૂરો થતા થતા શું થશે હજી ખબર નથી. 82 રન થઈ ગયા છે. જોઈએ વાકોડા ટીમ 100 રન મારે છે કે નહીં, 100 રન કરે છે કે નહીં. અને હજી એક સારો શોટ. કોઈ ફિલ્ડર નથી લોંગ ઓન તરફ અને બોલ ગયો છે બાઉન્ડ્રીના બહાર. 4 રન માટે
સુનિલ ઉઘરેજિયા ઓવરનો પૂરો ફાયદો ઉપાડી રહ્યા છે. લાસ્ટ ઓવર છે ઇનિંગનો. એના સાથે સ્કોર વાકોલા ટીમનો થઈ ગયો છે 86 રન. હવે 14 રનની જરૂરત છે 100 માટે, અને મને એમ લાગે છે કે બોલર પણ પ્રયત્ન કરી રહ્યા છે કે વાકોલા ટીમ 100 મારે, કારણ કે 2 બોલમાં 14 રન મારવા તો આસાન નહોતા, એટલે એક વાઇડ આપી દીધો, અને કદાચ હજી એક વાઇડ નાખશે તો 2 બોલમાં 12 રન સુનિલ મારે એવી તાકાત છે એમનામાં. અને આ ઓવર બહુ મોંઘી સાબિત થઈ છે ભાંડુપ બી માટે. 24 રન આપી દીધા છે 4 બોલમાં. ઓવરનો 5મો બોલ સુનિલ ઉઘરેજિયા, અને હજી એક શોટ ફટકારી દીધો છે સુનિલ ઉઘરેજિયાએ. બોલ ગયો છે બાઉન્ડ્રી બહાર 6 રન માટે. સુંદર શોટ. પાંચ બોલમાં 30 રન. લાસ્ટ બોલ હશે અને સ્ટ્રાઇક ઉપર હજી છે સુનિલ ઉઘરેજિયા, અને પહેલી ટીમ આ ટુર્નામેન્ટની બનશે જે 100 રન મારશે એવું લાગે છે, પણ હજી 7 રનની જરૂરત છે. 93 રન થયા છે. 93. લાસ્ટ બોલ બાકી છે. જોઈએ હવે સુનિલ શું કરે છે લાસ્ટ બોલમાં. અને બોલરે કેટલી કોશિશ કરીને એક સારો બોલ નાખ્યો તો વિકેટ કીપર એમના સાથ ન આપ્યો, અને એ પણ 4 રનની પ્રાપ્તિ કરી લીધી 22ના રૂપમાં. એક બોલ મિસ કરાયો હતો સુનિલ પાસેથી, અને વિકેટ કીપરે એવો વિચાર કર્યો હતો કે બોલ મારા પાસે કોઈ દી આવશે જ નહીં જિંદગીમાં. એમને તો કોઈ આશા જ નથી રાખી કે બોલ આવશે. એના સાથે સ્કોર થઈ ગયો છે 97. ખૂબ સારી બેટિંગ વાકોલા ટીમની. ડોટ બોલ. અમ્પાયરનો નિર્ણય લાસ્ટ નિર્ણય હશે. રન કર્યા કે નહીં પૂરો એમને? દિનેશભાઈ રન ભાગ્યા કે નહીં? લોકો નથી ભાગ્યા. જે નિર્ણય અમ્પાયર આપશે એ જ પાક્કો રહેશે ભાઈ. બંને ટીમને વિનંતી છે કે કોઈ આર્ગ્યુ કરવાનું નથી. દિનેશભાઈ ટીમને બહાર લઈ આવો ભાઈ, ટીમને કયો બહાર આવી જાય. ભાઈ ચેક કરી લેવી છે, ચેક કરી લેવી છે, ટેન્શન ન લેશો. ભાઈ 4 રન છે બાઉન્ડ્રી. 4 રન છે, 4 રન. દિનેશભાઈ બાઉન્ડ્રી 4-4. વાકોલા ટીમને વિનંતી છે કે ભાઈ જલ્દથી જલ્દ ફિલ્ડિંગ લગાવવાની છે. વાકોલા ટીમ જલ્દથી જલ્દ ફિલ્ડિંગ લગાવવાની છે. સ્કોર ઘણો મોટો છે.
જીત ભાંડુપ બી ટીમના એક ફિલ્ડર છે, 10 વર્ષના, 8 થી 10 વર્ષના એક ક્રિકેટર, નાના આપણા યંગ ટેલેન્ટ. એમને સંજયભાઈ ખારવા તરફથી 101નું ઇનામ પ્રેમથી. ભાઈ કેમેરામેન થોડેક કેમેરા માર દો ને આપે. અચ્છા, એમને ખૂબ સરસ પ્રયાસ કર્યો ફિલ્ડિંગમાં, જેના કારણે અમારા સંજયભાઈ ખુશ થઈ ગયા અને 101નું ઇનામ આપ્યું. ભાઈ તાળી વાગવી પડે ભાઈ એ દીકરા માટે. આગળનું ટેલેન્ટ છે ભાઈ આપણું. અમ્પાયર દિનેશભાઈ અને સંજયભાઈ જલ્દથી જલ્દ ફિલ્ડમાં જવાનું છે અને મેચ સ્ટાર્ટ કરવાની છે. ભાંડુપ ટીમના બેટ્સમેનો રેડી રહેવાનું છે અને વાકોડા ટીમને વિનંતી જલ્દથી જલ્દ ફિલ્ડિંગ લગાવો ભાઈ. કયા એન્ડથી શરૂઆત કરવાની છે સંજયભાઈ જણાવી દેજો. દિનેશભાઈ લેગ અમ્પાયર, તમારે ગ્રાઉન્ડમાં જવાનું છે જલ્દથી જલ્દ. સંજયભાઈ ફિલ્ડિંગ લગાવવાનું કયો. ભાંડુપ ટીમનો એક 12મો ફિલ્ડર સ્ટેજ પાસે આવી જાઓ ભાઈ. તો કોઈ નામ લખે તમારું. કોઈ હાફ સેન્ચુરી મારે, કોઈ ફૂલ સેન્ચુરી મારે તો એનું નામ લખવું પડશે. હેલો, ઓવરનો પહેલો બોલ અને જોરદાર શરૂઆત ભાંડુપ ટીમની. બોલ બાઉન્ડ્રીના બહાર, 6 રન માટે. સિક્સર પહેલા જ બોલમાં ભાંડુપે દેખાડી દીધું છે. દેવું કા સુનિલ જોરદાર શોટ મારવાની કોશિશ, પણ બોલ મિસ થઈ ગયો છે. અને અમારા દર્શક એટલા એક્સાઇટમેન્ટમાં હતા કે શશીભાઈને પહેલા જ મેન ઓફ ધ મેચ આપવાની વાત કરી રહ્યા છે દર્શકો. પણ હજી મેચ પૂરી થઈ નથી ભાઈ. ભાંડુપ ટીમ પણ જલ્દી મેચ નહીં છોડે. નાચી રહ્યા છે વાકોડા ટીમના ફિલ્ડર. જે ટીમ આ મેચ જીતશે એ બેટા વાર છે હજી બહુ ફાઇનલની. બોલ અને બેટનો કોઈ સંપર્ક નથી થતો. જે ટીમ આ મેચ જીતશે
એ અમારા કિરણભાઈની ટીમ, તારદેવની ટીમ, એના સાથેની ભિડંત થશે અને એ મેચ જોવા જેવી હશે. કારણ કે સામે અજયભાઈ, કિરણભાઈ, ગૌતમભાઈ એવા બધા જે તમામ ખેલાડી છે એમના બધા ખૂબ સરસ ક્રિકેટ રમે છે અને ભાંડુપ અથવા વાકોલા બંનેમાંથી પણ સારા ફિલ્ડરો છે બધા. તો જોઈએ હવે આના પછીની મેચ કઈ ટીમ તારદેવ ટીમ સાથે રમે છે. વધારે ટાઈમ ન લેશો ભાઈ. ઓવરનો આખરી બોલ. ભાઈ તમે અહીંયા પેલા ફિલ્ડિંગમાં ધ્યાન દો, પછી આપણે વાતો કરશું. રોશનભાઈ, તમારા વાતો કરતા કરતા ઓવર પૂરી થઈ ગઈ. એક ઓવર 9 રન. ચલો ભાઈ ચલો, મેચ સ્ટાર્ટ કરો, જલ્દી જલ્દી મેચ આગળ વધારો. હજી આગળ ઘણી મેચ બાકી છે, સમય ઓછો છે. એક ઓવરમાં 9 રન એટલે હવે ફક્ત 89 રનની જરૂરત. 89 4 ઓવરમાં ભાંડુપ ટીમ માટે આ મેચ જીતવી લગભગ નામુમકિન છે, પણ જોઈએ કોઈ ચમત્કાર કોઈ બેટ્સમેન કરે છે કે નહીં. આવા ચમત્કાર બહુ આપણને ઓછા જોવા મળે. કરી નાખે ભાંડુપ ટીમ તો 501 નું ઇનામ મારા તરફથી આપી દઈશ એમને પ્રેમથી. 501 નું ઇનામ ભાંડુપ ટીમ માટે. દિનેશભાઈ અને સંજયભાઈ, મેચ જલ્દી સ્ટાર્ટ કરાવો અને કોઈ ફિલ્ડરે અમ્પાયર સાથે વધારે વાતો નથી કરવાની. અમ્પાયરનો જે નિર્ણય હશે એ અંતિમ નિર્ણય હશે, એટલે મેચમાં ધ્યાન દેવાની છે. કૈલાશ નો બીજો ઓવર લઈને આવ્યો. સ્ટ્રાઇક ઉપર છે તુષાર, નોન સ્ટ્રાઇક ઉપર છે રોહન. જોઈએ તુષાર અને રોહન પોતાની ટીમ માટે શું યોગદાન આપે છે. ઓવરનો પહેલો બોલ, રિવર્સ મારવાની કોશિશ, બોલ હવામાં, પોઈન્ટની દિશામાં. અને શશીભાઈ જે બેટિંગ કરીને થાકી ગયા એવું લાગે છે અને એમને ખબર છે કે સ્કોર પણ બહુ મોટો છે, એટલે ફિલ્ડિંગમાં વધારે એનર્જી વેસ્ટ નથી કરી રહ્યા. કારણ કે એમના હિસાબથી જે નેક્સ્ટ મેચ હશે, કદાચ અગર આ મેચ જીતી જાય તો જે નેક્સ્ટ મેચ હશે એમાં એનર્જીની જરૂર પડશે. અને એના સાથે એક સારો રિવર્સ શોટ, 4 રન માટે સુંદર શોટ. સારી લડત લડી રહ્યા છે ભાંડુપના બેટ્સમેન, પણ હજી સ્કોર બહુ લાંબો છે. આ એકાદા હિટથી કંઈ થવાનું નથી. એક એવો એમને મોટો ઓવર લેવો પડશે જેમાં 30 થી 35 રન આવે એવો, ત્યારે જેને આ મેચમાં કમબેક કરી શકે છે ભાંડુપ ટીમ. અને વાકોલા ટીમ પાસે એવા સારા બોલર છે કે 20-35 રન આસાનીથી નહીં આપે કોઈ ઓવરમાં. 98 નો ટાર્ગેટ છે, ખૂબ મોટો ટાર્ગેટ છે.
સાથે ભાંડુપ ટીમે હજી એક વિકેટ ગુમાવી દીધી છે. જલ્દી આવવાનું છે બેટ્સમેનને, અને જે આઉટ પણ થઈ ગયા એમને પણ જલ્દી આવવાનું છે. થોડો ટાઈમ ઓછો છે ભાઈ, થોડો ટાઈમનો વેલ્યુ કરો. નવા બેટ્સમેન આવી ગયા છે. નોન સ્ટ્રાઇક ઉપર ગોવિંદ અને સ્ટ્રાઇક ઉપર છે તુષાર, જેમણે 8 બોલમાં 15 રન માર્યા છે. રિવર્સ શોટ મારીને એક સારી બાઉન્ડ્રી પ્રાપ્ત કરી હતી. મેચમાં કંઈ રોમાંચ લાવવો હશે ભાંડુપ ટીમને તો સિક્સર અને બાઉન્ડ્રી જ મારવી પડશે. આ સિંગલ ડબલથી કંઈ થવાનું નથી. વાકોલા ટીમ એકદમ રિલેક્સ થઈ ગઈ છે. શશી અને સુનિલ એમને જે બેટિંગ કરી જેના કારણે આવડો મોટો સ્કોર ઊભો કરી નાખ્યો છે વાકોલા ટીમે. અને વાકોલા ટીમ અત્યારે રિલેક્સ મૂડમાં છે, આરામથી, અને એમને એવું લાગી રહ્યું છે કે આ મેચ એ લોકો આસાનીથી જીતી જશે. પણ જોઈએ ભાંડુપ ટીમ શું કરે છે. એના સાથે સ્ટ્રેટ ડ્રાઈવ, એક સારો શોટ અને એટલી સારી ફિલ્ડિંગ. એક બાઉન્ડ્રી મારવા માટે ભાંડુપ ટીમને પરસેવાના ટીપા પાડવા પડે છે. પણ વાકોલા ટીમના એટલા સારા ફિલ્ડર છે કે બાઉન્ડ્રી બોલ જવા દેતા નથી બાઉન્ડ્રી તરફ. અને 1 રન અને 2 રનથી ભાંડુપ ટીમનું કંઈ થવાનું નથી. એના સાથે એક સુંદર બોલ કૈલાશનો, અને ઓવરની આખરી બોલ બાકી, લાસ્ટ બોલ બાકી છે. અને આ મેચ ક્યાંય આગળ જઈ નથી રહી એવું લાગી રહ્યું છે. પ્રયત્નો તો ઘણા કરી રહ્યા છે ભાંડુપ ટીમના બેટ્સમેનો, પણ ઓલ્ડ ઇઝ ગોલ્ડ. વાકોલા ટીમના જે બધા જૂના પુરાના જે ફિલ્ડર છે, બધા એક્સપિરિયન્સ ફિલ્ડર જે છે, એક્સપિરિયન્સ બોલર છે, એ 20 રન થઈ ગયા છે 2 ઓવરમાં, અને સ્કોર ક્યાંય આગળ નથી વધી રહ્યો. 18 બોલમાં 78 રનની જરૂરત. હેલો, 18 બોલ 78 રન. શશી ટીમ એક
સંજયભાઈ હજી પેવેલિયનમાં છે, સંજય કાલતણિયા, અને એમના માટે ઇનામ આવી ગયું છે. અગર બેટિંગમાં આવે અને હેટ્રિક સિક્સ મારે તો 501નું ઇનામ સચિન તલસાણિયા તરફથી. એક સંજય અમ્પાયરિંગમાં ઊભા છે, એ કે છે મારી બેટિંગ ક્યાંથી આવશે. ડોટ બોલ. સારો શોટ, 4 રન માટે. વન ટુ ગો, 5 બોલ. સંજયભાઈ અમ્પાયર, એમના માટે એક ઇનામ આવી ગયું છે સચિનભાઈ તલસાણિયા તરફથી. કોઈ બેટ્સમેન સિક્સ મારે, તમારે બે પગ ઊંચા કરીને ડાન્સ કરતા કરતા સિક્સનો ડિસિઝન દેવાનું, તો 101નું ઇનામ તમારા માટે સચિનભાઈ તલસાણિયા તરફથી. આ તો મેચમાં કંઈ ઇન્ટરેસ્ટ નથી, એ માટે બધા એન્જોય કરી રહ્યા છે ભાઈ. મેચને બસ એક ઔપચારિકતા છે એમ લાગી રહ્યું છે, કારણ કે સ્કોર બહુ દૂર છે ભાંડુપ ટીમથી. આડત્રીસ રનની રિક્વાયર્ડ રન રેટ, ઇમ્પોસિબલ. સારો શોટ, એટલી જ સારી ફિલ્ડિંગ સુનિલની. રિવર્સ મારવાની કોશિશ, નાકામ કોશિશ. શોર્ટ બોલ, બોલ હવામાં. 2 રનની કોશિશ, જોઈએ રનઆઉટ થાય છે કે નહીં. 3 રન પણ મળી જશે એવું લાગે છે. અને વાકોરા ટીમ એમની એનર્જી બચાવી રહ્યા છે.
સમાપ્તિ 4 ઓવરમાં 32 રન ભાંડુપ ટીમ અને હવે 6 બોલમાં ડબલ છક્કા 66 66 રનની જરૂરત. તાળદેવના ટીમના કેપ્ટન સ્ટેજ પાસે આવી જવાનું છે નેક્સ્ટ મેચની ટોસ માટે. તાળદેવ ટીમના કેપ્ટન કિરણભાઈ. લાસ્ટ ઓવર, ફૂલ ટોસ બોલ, નો બોલ અને 4 રન. અમ્પાયર બે રન. બે રન આપી દીધા છે અમ્પાયરે. પહેલો બોલ હતો અને હવે ફ્રી હિટ મળશે બેટ્સમેનને. જોઈએ ફ્રી હિટમાં બેટ્સમેન શું કરે છે. બેટ ઉપર બોલનો કોઈ સંપર્ક નથી થઈ રહ્યો અને એ જ વાગીને આરામથી એક રનની પ્રાપ્તિ કરી રહ્યા છે ભાંડુપ ટીમ અને આગળ એક રનથી વધી રહ્યા છે. મેચનું રિઝલ્ટ તો લગભગ પહેલી ઇનિંગમાં જ આવી ગયું હતું કારણ કે 98 રન મારવા 5 ઓવરમાં બહુ મુશ્કેલ છે અહીંયા આ પિચ ઉપર અને આ ટીમના સામે. એના સાથે એક સારો વિકેટ બોલ્ડ મિડલ સ્ટમ્પ ગ્રાઉન્ડ ઉપર. હવે સ્ટ્રાઇક ઉપર આવશે નવા બેટ્સમેન રિતિક. હેટ્રિક 6 અને 201નું ઇનામ મારા તરફથી રિતિકને. હેટ્રિક 6 મારવાના અને 201નું ઇનામ. બાઉન્ડ્રી અને સિક્સર જોવાના જમાના થઈ ગયા એમ લાગે છે. ફાઇનલ 2 બોલ બાકી છે આ મેચના. એના સાથે મેચની સમાપ્તિ અને વાકોલા ટીમની આસાન જીત. વાકોલા ટીમના કેપ્ટન સ્ટેજ પાસે આવી જવાનું છે ટોસ માટે. તમારી નેક્સ્ટ મેચ છે
તારદેવ સાથે. અને હવે આ મેચ, હવે એમ લાગશે કે ભાઈ આ ટુર્નામેન્ટની શરૂઆત થશે. શશીભાઈને વિનંતી છે કે તમારું મેન ઓફ ધ મેચ આવીને લઈ જવાનું છે. મેન ઓફ ધ મેચ. અને ભાંડુપ ટીમના કેપ્ટનને વિનંતી છે સોળ બોલમાં 52 રન. શશી ઉઘરેજા મેન ઓફ ધ મેચ. તાળી વાગી પડે ભાઈ શશીભાઈ માટે. સુંદર એવી બેટિંગ, જોરદાર બેટિંગ કરે છે શશી ઉઘરેજિયા.